યુધિષ્ઠિર પૂછે છે ભીષ્મજી, દાદાજી અમારે યુદ્ધ નહોતું કરવું. વી નેવર વોન્ટેડ વોર, વી નેવર વોન્ટેડ અ પ્રોબ્લેમ. અમે તો કૃષ્ણને અમારા રેપ્રેઝેન્ટેટિવ તરીકે મોકલ્યા હતા, પ્રતિનિધિ તરીકે. અને ભગવાન કૃષ્ણે દુર્યોધનને ત્યાં સુધી સમજાવવાનો પ્રયત્ન કર્યો, દુર્યોધન આખું રાજ્ય પાંડવોનું છે, તારે આપી દેવું જોઈએ. દુર્યોધન કહ્યું કે હું નહીં આપું. ઓકે, અડધું અડધું કરીને આપી દે. દુર્યોધન સેડ નો. ઓલ રાઈટ. તે ખાંડવ પ્રસ્થમાંથી પાંડવોએ જે ઇન્દ્રપ્રસ્થ બનાવ્યું ને એ સંપત્તિ જુગાર રમતા રમતા અન્યાયથી જીતી લીધી જેમની પાસેથી, એ તો પાછી આપી દે. કન્ડિશન પૂરી થઈ ગઈ, 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ અજ્ઞાતવાસ. હવે તો રિટર્ન કરે એમને. દુર્યોધન કહે છે એ પણ નહીં આપું. બાર્ગેનિંગ કરતા 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 અલ્ટિમેટલી શ્રી કૃષ્ણ દુર્યોધનને કહે છે 5 ગામ આપી દે. ચાલ દુર્યોધન, આઈ પ્રોમિસ યુ કે યુદ્ધ નહીં થાય. અને છતાં દુર્યોધને ના પાડી કે નહીં, સુચ્યગ્રમ નૈવ દાસ્યામી વિના યુદ્ધેન કેશવ. હે કેશવ, યુદ્ધ વગર તો હું 100ની અણી જેટલી જમીન પણ નહીં આપું. યુધિષ્ઠિર પૂછે છે, દાદાજી આવું કેમ થાય? આપણે સારા હોઈએ, આપણે કઈ ખોટું કર્યું ન હોય અને કરવું પણ ન હોય, છતાં આપણા જ ફેમિલીના લોકો, કઝિન બ્રધર્સ છે ને આ લોકો, સગા પિતરાઈ ભાઈઓ છે આ લોકો, આપણા જ ફેમિલી, જેના પર આપણે ભરોસો મૂક્યો હોય, જેને આપણે પોતાના ગણ્યા હોય, એ લોકો આપણા દુશ્મન બનીને ઉભા રહે, બદનામ કરે, આપણા વિશે ખોટા આક્ષેપો મૂકે. વાય સો? અને આપણે પણ ખોટું કરવું હોય તો મજા આવે, આવો બથમ બથ્થા લડીએ હવે. પણ આપણે નથી કરવું ખોટું, આપણે ખોટું કર્યું નથી અને કરવું પણ નથી. કેમ આવું થાય દાદાજી? ઇન જનરલ આપણો જે ક્વેશ્ચન હોય છે ને, વાય ડુ બેડ થિંગ્સ હેપન ટુ ગુડ પીપલ? સારા માણસોને જિંદગીમાં કેમ સહન કરવું પડે છે? ખોટા માણસને જીવનમાં દુઃખ આવે ને, કબૂલ કરવું પડશે, આપણને અંદરથી છુપો આનંદ થાય. લે, બહુ ચઈગો તો ને, ભોગવો, કઈરા ભોગવો. ખોટા માણસના જીવનમાં દુઃખ થાય તો આપણને, પણ સારો માણસ છે, આટલા વર્ષોથી આપણે એને ઓળખીએ છીએ, હી સચ અ નાઇસ પર્સન. આપણે ધારી ન શકીએ કે આ માણસ કંઈક ખોટું કરી શકે. હી કેન નોટ ડુ રોંગ. છતાં એને દુઃખ આવે છે. અને એ પણ ક્યાંથી? એના નજીકના માણસોથી, એના કઝિન્સથી, એના ફેમિલી મેમ્બર્સથી. રસ્તે હાયલો જતો હોય ને કોઈ ગુંડો મારીને થપાટ મારીને જતો હોય, આપણે સમજીએ પેલો સમજતો નતો, અરે આ તો કેટલો સારો માણસ, બિચારા સારા માણસને હેરાન. એ આપણે સમજીએ ચલો અજાણ્યો માણસ આવીને કરી ગયો. પોતાનો માણસ કરે આવું કેમ? કેટલા લોકોના મનમાં આ પ્રશ્ન થાય છે? ક્યારેક ને ક્યારેક જીવનમાં પ્રશ્ન તમને આવ્યો છે? જેટલા લોકોને આવ્યો જરા હાથ ઉપર કરશો પ્લીઝ. કે આવો ક્વેશ્ચન જો તમને મને બોધર કરે, મને બોધર કરે છે કે આપણે સારા હોઈએ અને આપણને ખબર છે કે આપણે સારા છીએ, આપણે ક્યારેય કશું ખોટું કર્યું નથી, છતાં કેમ દુઃખ આવે છે? યુધિષ્ઠિરે આ પ્રશ્ન પૂછ્યો છે ભીષ્મ. ભીષ્મ ગીતા વાંચજો અને ભીષ્મ જે જવાબ આપે છે, 160 years young man and rich in experience of life. જેણે જિંદગી જોઈ છે ભાઈ. આપણે શું જિંદગી જોઈ છે? 20 વર્ષ માંડ ત્યાં તો આપણે મને બધી ખબર પડે. તને હું ખબર પડે? 20 વર્ષ ત્યાં તને હું ખબર પડે છે?
160 વર્ષની ઉંમરના આ વયોવૃદ્ધ, જ્ઞાન વૃદ્ધ, અનુભવ વૃદ્ધ, એબ્સોલ્યુટલી મેચ્યોર પર્સન, અને એ જયારે ઉત્તર આપતા, જેને સંસાર જોયો છે, જેને ધર્મ શું છે ખબર છે, જેને શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે, અને ટોપમોસ્ટ વસ્તુ, એને પોતાનો કોઈ સેલ્ફ ઇન્ટરેસ્ટ નથી, એને કોઈ સ્વાર્થ નથી. ક્રિસ્ટલ ક્લિયર જવાબ આપ્યો છે. યુધિષ્ઠિર, આપણે સારા હોઈએ એટલે બધા આપણને સમજે જ એવો આગ્રહ ક્યારેય નહીં રાખવું. અને આ સંસારનો નિયમ છે કે ખોટા માણસથી માણસ દૂર રહેશે. જે ખોટો હોય ને એનાથી દૂર રહે, એનાથી ડરે. પણ સારા માણસની જેટલી નજીક વ્યક્તિ આવે એટલો he tends to take him for granted. આપણા મનમાં જે પ્રશ્ન છે કે નજીકના માણસો, અરે નજીકનો જ કરે, દૂરનો નહીં કરે, નજીકનો જ કરે. કારણ એ નજીક આવ્યો અને એને ખબર છે કે આ સારો માણસ છે, કશું આપણું બગાડવાનો જ નથી, કારણ કે એનો સ્વભાવ નથી એ આપણું બગાડે. આપણે એનું બગાડવું એટલું બગાડી લો ને. એટલે દુષ્ટ વ્યક્તિ જ્યારે સારા માણસની નજીક આવે તો એ દુષ્ટ વ્યક્તિનું પાપ ક્યારેક ને ક્યારેક તો પ્રકાશિત થશે અને એ સારા માણસને હેરાન કરવાની શરૂઆત કરશે. એ વખતે આપણે એમ સમજવું કે યા તો આપણા કોઈક જન્મના પાપ ચૂકવાઈ રહ્યા છે. જૈનિઝમમાં એક શબ્દ મને બહુ ગમે છે, પાપ ખપાવવા, કર્મ ખપાવવા. કંઈક આપણા દોષ એવા હશે ભૂતકાળના જે આપણે ખપાવી રહ્યા છીએ. અને હંમેશા યાદ રાખજો, સારા માણસ ઉપર જ્યારે મુશ્કેલી આવી છે એ પછી સારો માણસ વધારે સ્ટ્રોંગ થઈને બહાર આવે છે. ખોટા માણસનો હેતુ હોય છે કે સારા માણસને ક્રશ કરી નાખીએ, ખતમ કરી નાખીએ, બધું એનું લૂંટી લઈએ. નહીં થઈ શકે ભાઈ, આપ યાદ રખના, નહીં થાય. એ વધારે સ્ટ્રોંગ થઈને બહાર આવશે. કારણ કે એની ભીતરની સાત્વિકતા છે. તમે સોનું હોય કાં તો ચમકતો હીરો હોય, પ્યોર હીરો, એના ઉપર તમે ગમે તેટલી ધૂળ લગાડો, કાદવ લગાડો, એટલે શું પેલું હીરાનું તેજ ખતમ થઈ ગયું? નહીં. અત્યારે ધૂળ લાગી, કઈ વાંધો નહીં, એક પવનનો ઝોકો આવશે, ઈશ્વરની એક કૃપા થશે, એક સરસ મજાનો સંજોગ આવીને ઉભો થશે અને વળી બધી આ ધૂળ ઉડી જશે. હીરો એમનો એમ ચમકતો સમાજની સામે ઉભો રહેશે. તમે હીરાના તેજને ઢાંકી શકો જ નહીં. ગમે તેટલી ધૂળ નાખો, હીરાના તેજને તમે, કારણ કે તેજ અંદરનું છે. કેવળ સપાટી પરનું તેજ હોત તો તમે ઘસી ઘસીને ખતમ કરો. મિરરને તમે ઘસી ઘસીને ખતમ કરો, કારણ કે મિરરને જે છે સપાટી પર છે. હીરાનું તો અંદરનું સત્વ છે ભાઈ, कैसे खत्म करोगे वो? અને બીજું એટલે હું હંમેશા કહું કે ઇન ધ એડવર્સિટી good people become better and not bitter. Adverse situation જ્યારે આવે ને ત્યારે good people become better. They don't become bitter. કડવા ન થાય, લોકો એ વધારે સારા થાય. Yes. Share chat.